રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં અમૂલ ઇન્ડસ્ટ્રીઝને સીલ કરી દેવામાં આવ્યો છે। રાજકોટથી હાલ આ મહત્વપૂર્ણ વિગતો સામે આવે છે, જ્યાં અમૂલ ડેરીની ઇન્ડસ્ટ્રીને સીલ કરી દેવામાં આવે છે। કર્મચારીએ લેબર કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી। કોર્ટ કેસના આધારે કોર્ટ દ્વારા હુકમ કરતા અમૂલ ઇન્ડસ્ટ્રીને સીલ કરવામાં આવે છે। અમૂલ ઇન્ડસ્ટ્રીઝના 500થી વધુ કર્મીને પગાર ન આપતા હોવાની ફરિયાદ પણ સામે આવે છે। ત્યારે 14 માસના પગારની ચૂકવણી ન કરવામાં આવતા કોર્ટે હુકમ કર્યો છે। કર્મચારીના પીએફ અને મેડિકલના નાણાં પણ ભર્યા નથી। આગામી સમયમાં મિલકત હરાજી કરવામાં આવે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવે છે। રાજકોટનો આ બનાવ છે, જ્યાં અમૂલ ઇન્ડસ્ટ્રીઝને સીલ કરી દેવામાં આવે છે। કર્મચારીએ લેબર કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી। કોર્ટ કેસના આધારે કોર્ટ દ્વારા હુકમ કરાતા અમૂલ ઇન્ડસ્ટ્રીઝને સીલ કરવામાં આવે છે। અમૂલ ઇન્ડસ્ટ્રીઝના 500થી વધુ કર્મીને પગાર ન આપતા કર્મીઓએ ફરિયાદ નોંધાવી હતી। ત્યારે 14 માસના પગારની ચૂકવણી ન કરવામાં આવતા કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે। તો કર્મચારીના પીએફ અને મેડિકલના નાણાં પણ નથી ભરવામાં આવ્યા। આગામી સમયમાં મિલકત હરાજી કરવામાં આવે તેવી પણ શક્યતા છે। આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ જોડાઈ ગયા છે। જી ધ્રુવ, રાજકોટમાં અમૂલ ઇન્ડસ્ટ્રીઝને સીલ કરી દેવામાં આવે છે, શું છે વધુ વિગત? ચોક્કસથી વાત કરીએ તો છેલ્લા લાંબા સમયથી અમૂલ ઇન્ડસ્ટ્રી વિવાદોમાં હતી અને આ વિવાદ છે તે ક્યાંક તેના જે સંચાલક અને કર્મચારી વચ્ચે દેખાયો હતો। 500 થી વધુ કર્મચારીઓ ક્યાંક પગાર ન મળતા એક મોરચો તેઓ મહત્વની બાબત એ છે કે આ વિવાદના કારણે જ ક્યાંક જે કર્મચારીઓ છે તે ખાસ તો ત્યાં પહોંચ્યા હતા અને મહત્વની એ પણ બાબત છે ચોક્કસથી કહી શકાય કે જે વિવાદનું ઘર કહી શકાય કે જે અમૂલ ઇન્ડસ્ટ્રી છે તે અમૂલ ઇન્ડસ્ટ્રી વિવાદના કારણે લેબર કોર્ટ સુધી પહોંચ્યું હતું। હાલ લેબર કોર્ટ તરફથી એક જે કહી શકાય કે કલેક્ટરને આદેશ આપવામાં આવ્યો કે અમૂલ ઇન્ડસ્ટ્રીને સીલ કરવામાં આવે, એટલે કે સીલની કાર્યવાહી છે તે આજે કરવામાં આવી। કહી શકાય કે હવે સીલની કાર્યવાહી બાદ અત્યારે એ પણ સંભાવના છે કે આગામી સમયમાં આજે અમૂલ ઇન્ડસ્ટ્રીની હરાજી થઈ શકે કે હરાજીમાંથી જે કોઈ પૈસા રિલીઝ થાય તે ક્યાંક તેમના જે કર્મચારીઓને ચૂકવવામાં આવે। આ પ્રકારનો લેબર કોર્ટ તરફથી એક નિર્ણય એટલે કે ફેસલો આવ્યો હતો। ત્યારબાદ હાલ સીલની કાર્યવાહી છે તે કરવામાં આવી છે। ચોક્કસથી લાંબા સમયથી જે અમૂલ ઇન્ડસ્ટ્રીનો જે વિવાદ ચાલતો હતો તે વિવાદ ક્યાંક હાલ અત્યારે ધીમે ધીમે અંત તરફ થઈ રહ્યો છે। કહી શકાય કે છેલ્લા 14 મહિનાથી અમૂલ ઇન્ડસ્ટ્રીના જે કર્મચારીઓ છે તેઓને ન તો પગાર ન તો ક્યાંક પીએફ ની જે રકમ છે તે મળી હતી અને તેના જ કારણે ખૂબ જ ઉગ્ર દેખાવ અમૂલ ઇન્ડસ્ટ્રીના કર્મચારીઓએ કર્યું હતું અને આ સાથે આહિર સેના પણ ક્યાંક અમૂલ ઇન્ડસ્ટ્રીના જે કર્મચારીઓ સાથે ક્યાંક મળીને ઉગ્ર દેખાવ કર્યો હતો। આ સાથે વચ્ચે એવી પણ ઘટના બની કે 3 થી 4 જેટલા જે કર્મચારીઓ છે તેઓ ક્યાંક આપઘાત કર્યો અને આપઘાતના કારણે તેમનો જે પરિવાર છે તે રજડી પડ્યો। હાલ તેમના પરિવારની પણ એક માંગ છે કે ક્યાંક તેઓને ન્યાય મળે એ પ્રકારની કામગીરી તંત્ર તરફથી થવી જોઈએ। જે ધ્રુવ, 14 માસથી આ કર્મચારીઓને પગારની ચૂકવણી કરવામાં આવી નથી, તેના કારણે કર્મચારીઓમાં કેટલો રોષ જોવા મળી રહ્યો છે, તેઓની શું માંગણી છે અને તેને અમૂલને સીલ કરી દેવામાં આવે છે તો અમૂલના વહીવટીતંત્ર તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવે છે? ચોક્કસથી છેલ્લા 14 માસથી જે અમૂલ ઇન્ડસ્ટ્રીના જે સંચાલકો તરફથી કોઈ પણ પ્રકારની ખાસ તો જે ચૂકવણી એટલે કે જે સેલેરીની જે ચૂકવણી છે તે કરવામાં નથી આવી અને તેના જ કારણે એક આક્રોશ હતો કર્મચારીઓમાં। ખાસ તો આ કર્મચારીઓ લેબર કોર્ટ સુધી પહોંચ્યા હતા। લેબર કોર્ટમાં ની પણ ક્યાંક અવગણના સંચાલકોએ કરી હતી અને સંચાલકોએ જયારે આ લેબર કોર્ટની અવગણના કરી ત્યારબાદ લેબર કોર્ટ તરફથી એક ફેસલો એ પણ આવ્યો કે આજે જે કંપની છે એટલે કે અમૂલ ઇન્ડસ્ટ્રી છે તેને સીલ કરવામાં આવે અને હાલ આ સીલની કાર્યવાહી જે થઈ છે અને આ સીલની કાર્યવાહી બાદ કહી શકાય કે આજે અમૂલ ઇન્ડસ્ટ્રીને હરાજીમાં ક્યાંક મૂકવામાં આવશે અને હરાજીમાંથી જે કોઈ રકમ મળશે એટલે કે ચોક્કસથી કોઈ મોટી રકમ મળશે એ રકમ થી ક્યાંક આજે તમામ જે કર્મચારીઓ છે તેઓનું જે મહેનતાણું છે તે ચૂકવવામાં આવશે। ચોક્કસથી આ કર્મચારીઓનું ક્યાંક જે ન્યાય મળવાની વાત હતી ક્યાંક કર્મચારીઓને ન્યાય મળ્યું છે, પણ હવે કેટલો સમય લાગે છે એ પણ જોવાનું રહેશે, કારણ કે આજે લાંબા સમયથી એટલે કે ચોક્કસથી 14 મહિનાથી
કર્મચારીઓ છે તે ક્યાંક આર્થિક ફીસમાં તણાયા હતા અને ત્યારબાદ એવા પણ સમાચાર આવ્યા હતા કે 3 જેટલા જે કર્મચારીઓ છે તેઓએ આપઘાત કર્યા હતા અને કે એટલે કે આપઘાતના સમાચાર પણ ખૂબ જ કરુણ હતા. તેમનો પરિવાર છે તે હાલ રજવી પડ્યો છે. ખાસ તેના વચ્ચે કહી શકાય કે આહિર સેના પણ અમૂલ ઇન્ડસ્ટ્રીના કર્મચારીઓની વહારે આવી હતી અને આજે તમામ જે આંદોલન જે થયા હતા તેમાં આહિર સેનાનું પણ એક મહત્વનો યોગદાન રહ્યું. જી ધ્રુવ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. 14 માસથી પગારની ચૂકવણી ન થતા 3 કર્મીઓએ આપઘાત પણ કર્યો હતો. ત્યારે હાલ રાજકોટમાં અમૂલ ઇન્ડસ્ટ્રીઝને સીલ કરી દેવામાં આવે છે. કર્મચારીના પીએફ અને મેડિકલના નાણાં પણ ભર્યા નથી. ત્યારે આગામી સમયમાં મિલકત હરાજી કરવામાં આવે તેવી પણ શક્યતા છે.